આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે ખાદી ફળિયામાં વોર્ડ નંબર 1માં ઇમામ અહેમદ રજા રોડનું ખાતમુહૂર્ત કરાવ્યું। આજ રોજ તારીખ 13/10/2025 સોમવારના રોજ વોર્ડ નંબર 1ના ખાદી ફળિયામાં હુસેની મસ્જિદ પાસે ઇમામ અહેમદ રજા રોડ વર્ષો જૂનો રોડ ન બનાવતા ત્યાંના સ્થાનિક રહીશોને નમાઝ પડવા જવા માટે તેમજ મરણ કે લગ્ન પ્રસંગ હોય તો રોડ બનેલ ન હોવાથી સ્થાનિક રહીશોને તેમજ રાહદારીઓને અવરજવર કરવા માટે તકલીફો વેઠવી પડતી હતી। તે જોઈને ગોધરા નગરપાલિકાના લઘુમતી મોરચાના પ્રમુખ શ્રી સરફરાજભાઈ શેખ દ્વારા ગોધરા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીને રજૂઆત કરતા વોર્ડ નંબર 1ના ખાડી ફળિયાના 1 કાઉન્સિલર શ્રી એ મંજૂર કરાવ્યો। તે રોડનું આજે ખાતમુહૂર્ત કરવા માટે પધારેલ શ્રી માલવદીપ શ્રી રાહુલજી તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ લાલવાણી અને પેમેન્દ્રભાઈ વાઘેલા ઉર્ફે મુન્નાભાઈ, વિઠ્ઠલભાઈ પરમાર તેમજ પ્રદેશ મંત્રી શાહિદ ખાન પઠાન, મામજી પ્રમુખ યુસુફ ખાન પઠાન, સલમાન ખાન પઠાન, લિયાકત પઠાન, ઇમ્તિયાઝ રાજા અને સર્વ સમાજના આગેવાનો દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓનું કાઉન્સિલર શ્રીઓનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। આ સાથે તંત્રી યોગેશકુમાર કાછિયા, પ્રેસ રિપોર્ટર સિદ્દીક તપ, વેજલપુર, પંચમહાલ।